ત્રણ દાખલાઓ જોયા ને. હવે જોઈએ આપણે ચોથું. તો તેમાં શું કીધું છે? 6.7 સેમી લંબાઈનો રેખાખંડ BDE દોરો. શું કીધું છે? તેની ઉપર બિંદુ ABC દર્શાવો. આપણે શું કરવાનું છે? એક રેખાખંડ દોરવાનો છે. તો રેખાખંડ શું દોરીશું? તો કે 6.7 સેમી નો. તો 6.7 સેમી એટલે કે 6 અને 5 7. તો આ 6.7 સેમી નો થઈ ગયો આપણો રેખાખંડ. તો આ થયો આપણો 6.7 સેમી નો રેખાખંડ D અને E. તો હવે આના ઉપર આપણે શું કીધું છે કે રેખાખંડ DE દોર્યું ને આપણે, તેના પર બિંદુ ABC દર્શાવો. તો શું કરવાનું છે? તેના પર બિંદુ ABC એટલે કોઈ પણ જગ્યાએ દર્શાવવાનું છે. A B અને C. તો આ શું થઈ ગયું? આપણો દાખલા નંબર 4 પૂરો. શું થયું? તો કે DE દોર્યો 6.7 સેમી નો અને તેના પર ABC એટલે કે દર્શાવી દીધા. તો ચાલો હવે જોઈએ આપણે પાંચમું. તો તેમાં શું કીધું છે? ઘડિયાળમાં 3 વાગ્યે બે કાંટા વચ્ચે કેટલા માપનો ખૂણો હશે તે દોરી બતાવો. કેટલા વાગ્યે કીધો છે? 3 વાગ્યે. તો આ આપણે શું છે? ઘડિયાળ. આમાં શું કીધું છે? તો અહીંયા 12, અહીંયા 3, 6 અને 9 એટલે કેટલા કીધું છે? તો કે 3 વાગ્યે. તો 3 વાગ્યે શું કીધું છે? કયો ખૂણો બને? તો કે યસ, કાટખૂણો. કયો ખૂણો બને? કાટખૂણો. એટલે કે ઘડિયાળમાં 3 વાગ્યે બે કાંટા વચ્ચે કેટલા માપનો ખૂણો બને? તો કે 90 અંશનો. કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો એટલે કે કાટખૂણો. આ શું મળ્યો? તો કે કાટખૂણો. હવે જોઈએ આપણે છઠ્ઠું. તો શું કીધું છે? એક જ સંખ્યા રેખા ઉપર 5 અને -5 દર્શાવો. શું કીધું છે? કે એક જ સંખ્યા રેખા ઉપર 5 અને -5 દર્શાવવાના છે. તો ચાલો આપણે એક સંખ્યા રેખા દોરી લઈશું. આ છે આપણી સંખ્યા રેખા. તેના પર આપણે શું દર્શાવવાનું છે? તો 5 અને -5. તો વચ્ચે 0, આ બાજુ પ્લસ સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 ને આગળ માઈનસ સંખ્યા એટલે કે ઋણ સંખ્યા -1 -2 -4 -5. તો આપણે કયા દર્શાવવાનું કીધું છે? તો કે 5 અને -5. તો 5 ક્યાં છે? આ રહ્યું અને -5 અહીંયા છે. તો આ થઈ ગયું 5 અને -5 દર્શાવાઈ ગયું ને ફ્રેન્ડ્સ. હવે જોઈએ આપણે સાતમું. શું કીધું છે? સંખ્યા રેખા દોરી તેના પર 3/4 દર્શાવો. શું કીધું છે? સંખ્યા રેખા ઉપર 3/4 દર્શાવો. તો આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા. તેમાં કેટલું દર્શાવ્યું છે? તો કે 3/4. તો છેદમાં કેટલા છે? 4. તો આપણે 1/4 થી લેશું. તો કે 1/4, પછી 2/4, 3/4, 4/4 એટલે કે 1. તો હવે જુઓ કેટલા દર્શાવી દીધા છે? તો કે 3/4. તો 3/4 પાસે રાઉન્ડ એટલે 3/4 દર્શાવાઈ ગયું. તો ફ્રેન્ડ્સ છે ને સાવ સહેલા. હવે જોઈએ આપણે આઠમું. તો તેમાં શું કીધું છે? અતિ સંક્ષિપ્ત રૂપ દર્શાવો 18/63. એનું દર્શાવવાનું છે? તો કે 18/63. તો 9 દુ 18, પછી 9 સત્તુ 63. તો 9 ગયા, શું બચ્યું? 2/7. આ શું આવી ગયું? તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. શું આવ્યું? તો કે 2/7. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને? તો ચાલો હવે જોઈએ આપણે બ. શું કીધું છે? સાચા જોડકા બનાવો. વિભાગ A અને વિભાગ B આપ્યો છે. તો આપણે શું કીધું છે? તો આ બાજુ આપણે કોઈ પણ સંખ્યા આપ્યું છે અને તેનો આકાર શોધવાનો છે. તો ઈંટ આપી છે, વસ્તુ છે, શું છે? તો કે ઈંટ છે. ઈંટનો આકાર કેવો હોય? તો કે લંબઘન. લંબઘન હોય ને આ મુજબ લાંબો લંબઘન હોય તો શું કહેવાય? ઈંટનો આકાર લંબઘન. પછી પાસો. તો પાસો ચોરસ હોય આપણો આ રીતનો. તો એને શું કહેવાય? તો કે સમઘન એટલે કે ડી. પછી ત્રીજું ચોકડી ટોપી. એ તો બધાને ખબર હશે. કેવી રીતે આવશે? તો કે બી. શંકુ આકારની. શંકુ આકારની હોય ને ચોકડી ટોપી આ મુજબની એટલે શું આવશે? શંકુ એટલે કે ઓપ્શન બી. પછી ક્રિકેટ બોલ. તો એ તો બધાને ખબર હશે. ક્રિકેટ બોલ કેવો આવે? ગોળ એટલે કે ગોલક એટલે કે ઓપ્શન એ. ક્રિકેટનો બોલ ગોલક. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને આ? તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ત્રીજાના આમાં શું કીધું છે? કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે શું કીધું છે આપણને?
આપણને કે પેલું તો કે 8 6 1 4 0 3 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને બનતી 6 અંકોની મહત્તમ અને લઘુત્તમ સંખ્યાનો તફાવત શોધો. શું કીધું છે? એક તો મહત્તમ એટલે કે મોટામાં મોટી અને ન્યૂનતમ લઘુત્તમ એટલે કે નાનામાં નાની બે સંખ્યાઓ બનાવવાની અને બંનેને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો ચલો આપણે મોટામાં મોટી સંખ્યા કઈ બનશે આ સંખ્યાઓની? તો જો આપણા અંકો કેટલા છે? 6 8 6 1 4 0 અને 3 આ અંકો છે. તમારે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો કઈ આંકડો જરૂર પડે? તો કે સૌથી પહેલા મોટી સંખ્યા લેવાની તો કે 8, પછી તેનાથી નાની એટલે કે 6, તેનાથી નાની એટલે કે 4, તેનાથી નાની એટલે 3, તેનાથી નાની એટલે 1 અને છેલ્લે 0. આ શું બની? સૌથી મોટી સંખ્યા એટલે કે મહત્તમ સંખ્યા બની ગઈ. હવે તો કે હવે લઘુત્તમ બનાવવાની છે એટલે કે નાનામાં નાની. તો પેલા 0 લઈએ તો તે 6 અક્ષરની નહીં, 6 અંકની નહીં પણ કેટલા અંકની થઈ જાય? 5 અંકની થઈ જાય. તો તેનાથી મોટી એટલે કે 1, પછી 0, પછી તેનાથી મોટી એટલે કે 3, પછી એનાથી મોટી એટલે 4, પછી 6 અને છેલ્લે 8. આ શું મળી? તો કે લઘુત્તમ એટલે કે નાનામાં નાની. તો આ બંને વચ્ચે આપણે શું શોધવાનું છે? તો કે કીધું છે આ બંને વચ્ચેનો તફાવત એટલે કે આમાંથી આ બંને આપણને કેટલો તફાવત મળે છે એ આપણે શોધવાનો છે. તો 0 માંથી 10 8 જાય ન જાય એટલે કે 10 તો 10 માંથી 8 જાય તો 2, 0 માંથી 6 જાય ન જાય એટલે 10 તો લેવાનો. અહીંયા થઈ જાય તો 2, 10 માંથી 6 જાય તો 4, પછી 2 માંથી 4 જાય ન જાય એટલે શું લેવાનો? 10 તો અહીંયા થઈ જાય 3, 12 માંથી 4 જાય તો કેટલા બચે? યસ 8, 3 માંથી 3 જાય તો 0, 6 માંથી 0 જાય તો કે હા એટલે કેટલા આવશે? 6, અને 8 માંથી 1 જાય તો 7. તો કેટલા આવ્યા? 7,60,842. આ શું મળ્યો? આપણો તફાવત કેટલો મળ્યો? તો કે 7,60,442. તો ફ્રેન્ડ્સ મળી ગયો ને. હવે જોઈએ આપણે બીજું. તો શું કીધું છે? એક ટ્રક કલાકના 42 કિમી અંતર ગતિ કરે છે. આ ટ્રક 12 કલાકમાં કેટલાક અંતર કાપશે? તો શું કીધું છે આપણને? તો 1 કલાકમાં કીધું છે કેટલું અંતર કાપે છે? તો કે 75 કિમી એટલે કે કલાક અને કિમી. તો 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો કે 75 કિમી. તો કેટલા કલાકમાં આપણે કહેવાનું છે? તો કે 12 કલાકમાં. તો 12 કલાકમાં કેટલું અંતર કાપે? તો 75 ગુણ્યા 12. તો 75 ગુણ્યા 12 કેટલા થશે? તો ગુણાકાર કરી જોઈએ. તો 75 ગુણ્યા 12. 2 એકા 2 રકમની 0, 5 એકા 5, 7 એકા 7, 5 દુ 10, 7 દુ 14 ને 15 એટલે કે 0, 5 ને 5 10 ને 9 ને 7 ને 8 ને 9. તો કેટલા મળ્યા? તો કે 900 કિમી. કેટલું અંતર કાપશે? તો કે 900 કિમી. તો શું મળ્યું આપણને? તો તે 12 કલાકમાં, તેથી તે ટ્રક 12 કલાકમાં 900 કિમી અંતર કાપશે. હવે જોઈએ આપણે ત્રીજું. તો શું કીધું છે? 84 ના અવિભાજ્ય અવયવો પાડો. શું કીધું છે? 84 ના અવિભાજ્ય અવયવો પાડો. તો ચાલો આપણે જોઈ લઈએ. 84 ના અવિભાજ્ય અવયવો કીધા છે તો આપણે શું કરવાના? તેના અવયવો પાડવાના ને 84 ના. તો 84 ના અવયવો પાડીએ એટલે 2 વડે ભાગી શકાય. તો કે હા 2 ની સંખ્યા છેલ્લે રાખી શકાય. 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2. હવે 2 વડે ભાગ ચાલશે તો કે ના એટલે 3 વડે. તો 3 સત્તુ 21. હવે 3 વડે ભાગ ચાલે તો કે ના એટલે 7 એકા 7. તો શું મળ્યા અવયવો? તો કે અવિભાજ્ય અવયવ બરાબર કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. આ શું મળી ગયા? તેના અવિભાજ્ય અવયવો. હવે જોઈએ આપણે ચોથું. તો તેમાં શું કીધું છે? 3 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. આ વર્તુળમાં એક વ્યાસ, એક ત્રિજ્યા અને એક જીવા દર્શાવો. શું કીધું છે? તો કે 3 સેમીની ત્રિજ્યાનું એક વર્તુળ દોરવાનું છે. તો ચાલો આપણે પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું. તો
તો આ આપણું પરિઘ અને સ્કેલની મદદથી શું કરીશું તો કે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરીશું. તો આ થઈ ગયું આપણી 3 સેમી અને તેનું શું કરવાનું છે તો કે વર્તુળ. આ આપણું થઈ ગયું 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ. આપણું થઈ ગયું વર્તુળ. તો વર્તુળમાં શું કીધું છે તો કે આ છે આપણું વર્તુળ. આમાં શું કીધું છે અહીંયા આગળ પોઈન્ટ છે એમાં કીધું છે કે આ 3 સેમી નું વર્તુળ છે એમાં એક વ્યાસ એક ત્રિજ્યા અને એક જીવા દર્શાવો. તો આપણે શું દોરીશું સૌથી પહેલા વ્યાસ. તો વ્યાસ કયું એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય એટલે આ થઈ ગયો આપણો વ્યાસ. તો વ્યાસ થઈ ગયો. હવે શું કરવાની છે તો કે ત્રિજ્યા. તો આ થઈ ગઈ આપણી ત્રિજ્યા. શું થઈ ગઈ ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા પછી આ વ્યાસ અને હવે શું દોરવાનું છે તો કે જીવા. તો આ થઈ ગઈ આપણી જીવા. આ શું છે તો કે જીવા. આ થઈ ગયો આપણો દાખલો પૂરો. દાખલા નંબર 4 માં શું કીધું આપણને કે 3 સેમી વર્તુળમાં એક વ્યાસ એક ત્રિજ્યા અને એક જીવા દોરવાની કીધી હતી એ દોરાઈ ગઈ. હવે શું કીધું છે પ્રશ્ન નંબર 5 માં કે એક રેખા દોરો. આ રેખા ઉપર 3 ક્રમિક બિંદુઓ ABC મૂકો. તો AB બરાબર BC બરાબર CA ભાગ લો. આ પરથી નક્કી કરો કે AB વત્તા BC બરાબર CAC થાય છે. તો ચાલો આપણે દોરી લઈએ. સૌથી પહેલા શું દોરવાની છે તો કે એક રેખા દોરવાની છે. તો એક રેખા દોરી લઈએ. આ થઈ ગઈ આપણી એક રેખા. આ રેખા પર શું કીધું છે તો કે A B C નામ આપવાનું છે. તો આ A આ B અને આ C. તો હવે કીધું છે AB અને BC નું માપ લઈને વત્તા AC થાય છે તેવું દર્શાવો. તો ચાલો આપણે AB નું માપ ધારીએ કે 4 લઈએ અને BC નું 2 લઈએ. તો શું થશે આપણો તો કે આપણે શું કીધું છે AB વત્તા BC વત્તા AC થાય છે એવું દર્શાવવાનું છે ને. તો આપણે ડાબી બાજુ જોઈ ચેક કરવાની છે. તો ડાબા બરાબર AB વત્તા BC. તો AB શું લીધા છે આપણે તો કે 4 વત્તા BC તો કે 2 એટલે 4 ને 2 6 બરાબર શું થશે AC. એટલે કે AC બરાબર શું થયું તો કે 6. તેથી શું લખવાનું તેથી AB વત્તા BC બરાબર AC બરાબર થાય છે જવાબ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને. તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. શું કીધું છે તેમાં કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો તેમાં કીધું છે પહેલું કે દરેક વર્તુળમાં એક જ વ્યાસ હોય. તો એ વિધાન કેવું છે ખોટું. વર્તુળનો વ્યાસ હોય એ તો કેન્દ્રમાંથી પસાર કરવાનો. તો 1 2 3 4 5 6 એમ અસંખ્ય વ્યાસ દોરી શકાય. એટલે કે એક વર્તુળમાં એક જ વ્યાસ હોય એ વિધાન કેવું છે ખોટું. હવે જોઈએ બીજું. તો તેમાં શું કીધું છે બે રેખાઓ એક બિંદુમાં છેદે. તો એ વિધાન કેવું છે શું કીધું છે બે રેખાઓ બે બિંદુમાં છેદે. તો એ વિધાન કેવું છે ખોટું. બે રેખાઓ બે બિંદુમાં છેદી શકે નહીં. હવે જોઈએ ત્રીજું. શું કીધું છે મોટામાં મોટી પૂર્ણ સંખ્યા 1 લાખ છે. તો એ વિધાન પણ કેવું છે ખોટું. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા એ અસંખ્ય એટલે કે ઘણી દૂર છે એટલે કે એ આવી શકે નહીં. આ કેવી સંખ્યા કહેવાય તો કે મોટામાં મોટી 5 અંકની સંખ્યા કહેવાય 6 અંકની સંખ્યા કહેવાય. મોટામાં મોટી 6 અંકની સંખ્યા કેટલી છે 1 લાખ. આ વિધાન કેવું છે તો કે મોટા મોટી પૂર્ણ સંખ્યા 1 લાખ છે એ વિધાન કેવું છે ખોટું. હવે જોઈએ ચોથું. તો તેમાં શું કીધું છે 1/9 ની વિરોધી સંખ્યા -1/9 છે. તો આ વિધાન કેવું છે સાચું. કેમ કે આપણે વિરોધી સંખ્યા કીધી છે ને 1/9 ની વિરોધી સંખ્યા શું થાય -1/9. એટલે કે આ વિધાન કેવું છે સાચું. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 નો અ. શું કીધું છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું શું કીધું છે એક વિદ્યાર્થીને 6487 નો 45 વડે ગુણાકાર કરવાને બદલે 55 વડે ગુણાકાર કર્યો
તો વિદ્યાર્થીનો જવાબ કે છે કેટલો વધારે આવ્યો? તો આપણે કહેવાનું છે કે વિદ્યાર્થીએ 45 ની જગ્યાએ 55 વડે ગુણાકાર કરી લીધો તો તેનો જવાબ કેટલો વધારે આવ્યો? તો આપણે સૌથી પહેલા શું કરીશું આના માટે? તો કે આ જે સંખ્યા આપી છે એનો 45 વડે અને 55 વડે બંને વડે ગુણાકાર કરી લેશું. તો આપણે સંખ્યા શું આપી છે? તો કે 6487. એના ગુણ્યા કેટલા કરવાના? તો કે એકવાર 45 કરવાના અને બીજી વખત 6487 છે એના ગુણ્યા બીજી વખત કેટલા કરવાના? તો કે 55. બે રકમ છે, બે રકમ શું થઈ જશે? 0. તો 4 સત્તુ તો 4 એકા 4, 4 દુ 8, 4 ત્રિ 12 ચોકો ચોકો 7 એકા 7, 7 દુ 8, 7 એકા 7, 7 દુ 14, 7 21, 7 ચોક 28. પછી 8 એકા 8, 8 દુ 16, 8 ત્રિ 24, 8 ચોક 32, 33 ને 34. પછી ચોકો ચોકો 16, 16 ને 4 તો 16 ને 3 તો કે 19. પછી 9 ચોક 6 ચોક 24, 24 ને 25. પછી હવે શું કરીશું? તો હવે 5 નો ગુણાકાર કરવાનો ને, તો 5 નો ગુણાકાર 7 વડે કરીએ તો 5 સત્તુ 35, 5 અઠ્ઠું 40 ને 3 43. હવે 5 ચોક 20, 20 ને 4 24, 4 6 પંચા ને 30 ને 2 32. એટલે કે 5 8 ને 3 11, 4 ને 4 8 ને 9, 9 ને 2 11, 5 ને 3 8 ને 9 અને 2 એમના એમ. તો કેટલા આવ્યા? તો કે 2,51,915. હવે 55 વડે ગુણાકાર કરીએ તો બે રકમની તો શું? 7 પંચું 35, 8 પંચું 40 ને 3 43, 4 પંચા 20, 21 22 23 ને 24. પછી 6 પંચા ને 30, 30 ને 2 32. પછી 5 સત્તુ 35, 5 અઠ્ઠું 40, 40 ને 3 43. 5 અઠ્ઠું 5 ચોક 20 ને 4 24. 6 પંચા ને 30 ને 2 32. એટલે કે 5 5 6 7 ને 8, 3 ને 4 ને 3 તો કે 7, 4 ને 2 6, 2 ને 5, 2 ને 3 5 અને 3. એટલે કેટલા આવ્યા? તો કે 3,56,775 આવ્યા ને. તો હવે શું કરવાના છે આપણે? તો કે આ જે રકમ ને એમાંથી આ રકમ શું કરવાની છે? બાદ. એટલે કે 3,56,785 માઈનસ 2,91,915. આ બંનેનો શું કરવાનો છે? બાદબાકી. તો બાદબાકી કરીએ તો 5 માંથી 5 જાય 0, 8 માંથી 1 જાય તો 7, 7 માંથી 9 જાય 9 જાય એટલે કે 10 કો. તો 17 માંથી 9 કાઢીએ તો કેટલા વધશે? તો કે 8. હવે તો કે 5 માંથી 1 જાય તો 4, 5 માંથી 9 જાય તો 9 જાય એટલે 10 કો અહીંયા પડે 2. 15 માંથી 9 જાય તો કેટલા બચશે? યસ 6. તો હવે તો કે 2 માંથી 2 જાય તો 0 એટલે કેટલા આવ્યા? તો કે 64,870. આ શું આવ્યો? તો કે વધારે. કેટલો ગણ્યો? તો કે તેથી આવશે. તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? તો કે 64,870 વધારે ગણાયો. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયો પહેલો દાખલો. હવે જોઈએ બીજો. શું કીધું છે? સુનિલે એક કામ 1/5 ભાગ સોમવારે, 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો તો બાકીનું કામ બુધવારે કર્યું. તો તેને બુધવારે કેટલું કામ પૂરું કર્યું હશે? તો ચાલો આપણે જોઈ લઈએ. આ બધા દાખલાઓ આપણે અગાઉ શીખી ગયા છે ને ફ્રેન્ડ્સ? તો બધા તમને આવડતા જ હશે. આવડે છે ને? તો ચાલો હવે શું કરવાનો છે? તો કે સોમવારનો ભાગ તો સોમવાર વત્તા મંગળવાર વત્તા બુધવાર બરાબર કુલ ભાગ. તો સોમવારનો ભાગ કેટલો કીધો છે? તો કે 1/5 વત્તા મંગળવારનો તો 1/5 વત્તા બુધવારનો તો શોધવાનો છે.
બરાબર કુલ ભાગ એટલે કે 1. હવે આ બંનેનો શું થશે સરવાળો એટલે કે 5/5 બંનેના છેદમાં 5 છે એટલે કે એક વખત લખી લેવાના 1 ને 1 2 બરાબર વત્તા બુધવાર બરાબર 1. તો શું થશે બુધવાર બરાબર 1 માઈનસ 2/5 આમ થશે ને. તો હવે છેદમાં 5 લઈએ તો આને 5 વડે ગુણવું પડશે તો 5 માઈનસ 2 એટલે કેટલું થશે તો 5 માંથી 2 જાય તો 3 ના છેદમાં 5. તો બુધવારે તેને કેટલો ભાગ કર્યો તો કે 3 ના છેદમાં 5મો ભાગ. તો તેને બુધવારે કામ તો કે તેને બુધવારે 3 ના છેદમાં 5 જેટલું કામ કર્યું હશે. હવે જોઈએ આપણે ત્રીજો. તો શું કીધું છે તો કે 1 પૂર્ણાંક 6 ના છેદમાં 17 વત્તા 2 પૂર્ણાંક 7 ના 8 ના છેદમાં 17 3 પૂર્ણાંક 2 ના છેદમાં 17 બરાબર. તો કે આ બધાનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો ચાલો આપણે જોઈ લઈએ. આ પણ આપણે અગાઉ શીખી ગયા છે ને. તો જો શું કરવાનું છે 1 પૂર્ણાંક 6 ના છેદમાં 17 પછી વત્તા 2 પૂર્ણાંક 8 ના છેદમાં 17 વત્તા 3 પૂર્ણાંક 2 ના છેદમાં 17. તો શું થશે 17 એકા 17 17 માં 6 નાખીએ એટલે તો કે 17 માં 6 નાખીએ એટલે થશે આપણે 23 થશે ને. 17 છે તો 18 19 20 21 22 23 એટલે કે 23 ના છેદમાં 17 વત્તા 17 દુ 34 માં આપણે 8 નાખીએ એટલે 35 36 38 39 40 41 કેટલા થશે 42 ના છેદમાં 17 વત્તા 17 તારીખ 51 ને 53 ના છેદમાં 17. હવે બધાના છેદ સરખા છે ને તો એક વખત લખી લેવાના અને અંશનો શું થશે સરવાળો કીધો છે એટલે સરવાળો એટલે કે 23 વત્તા 42 વત્તા 53 શું થશે સરવાળો 3 ને 3 6 7 ને 8 અને 5 5 ને 4 9 9 ને 10 ને 11 એટલે કે 118 ના છેદમાં 7. તો હવે 118 ના છેદમાં 7 આવે તો આપણે શું કરવાનું હવે ભાગાકાર 118 ના છેદમાં 7. તો 7 વડે ભાગાકાર કરીએ તો શું થશે તો કે 18 આપણે કેટલા વડે કરવાનો છે તો કે યસ આપણે 7 વડે કરવાનો છે ને. તો 7 વડે કરીએ તો શું થશે તો 7 એકા 7 તો 8 ને 9 ને 10 કેટલા બચ્યા 3 અને 38. તો 7 એકા 7 7 દુ 14 7 21 7 ચોક 28 7 પંચુ 35 7 6 42. તો આપણે 7 6 42 થશે એટલે આપણે શું મળશે અહીંયા આગળ તો કે આપણો અહીંયા આગળ ભાગાકાર થશે તો કે 6 પૂર્ણાંક 6 ના છેદમાં 17. આ શું થશે આપણો તો કે આ આપણો થશે જવાબ એટલે કે 7 પૂર્ણાંક 16 ના છેદમાં 7 એટલે કે આ શું આવી ગયો આપણો જવાબ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને. તો હવે આ દાખલા તો બધાને આવડશે જ છે. તો ચાલો હવે શું કીધું છે આપણને ચોથામાં કે નીચેના ખૂણાના પ્રકાર જણાવો. તો આપણે શું કીધું છે પેલું નેવસનો ખૂણો છે. તો આપણે જોઈ ગયા નેવસનો ખૂણો હોય તો એ કેવો ખૂણો કહેવાય તો કે કાટકોણ. પછી 120 તો એ નેવસ કરતા મોટો થયો તો નેવસ કરતા મોટો હોય એને શું કહેવાય ગુરુકોણ. અને 70 અંશ તો 70 અંશ જો એ નેવસ કરતા નાનો કહેવાય તો એને શું કહેવાય લઘુકોણ. અને 180 અંશ તો 180 અંશ હોય એને કેટલો કહેવાય શું કહેવાય તો કે યસ સરળ કોણ. તો ફ્રેન્ડ્સ આ પણ જોઈ ગયું. હવે જોઈએ આપણે પાંચમું. તો તેમાં શું કીધું છે ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ અને 125 ગ્રામ છે. તો આવા ગોળના 8 રવાનું વજન કેટલું થશે તો આપણે શું કીધું છે તો કે 5 કિલોગ્રામ છે અને 125 ને ગ્રામ છે એમ છે ને. તો હવે 5 કિલો અને 125 ગ્રામ તો એને આપણે ગ્રામમાં બધું લઈ જવું હોય તો કે થશે તો કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો આ કેટલું છે તો કે 5 કિગ્રા. તો 5 કિગ્રા બરાબર કેટલું થાય તો કે બરાબર 5000 થશે. તો આપણે કેટલું છે તો કે 5000 ગ્રામ વત્તા 125 એટલે કેટલા થશે તો કે 5125 ગ્રામ.
આ મળ્યું. તો હવે આપણે કીધું છે કે એક ગોળના રવાનું વજન કીધું છે. તો આ શું કરીશું તો કે રવો અને વજન. તો એક ગોળના રવાનું વજન કેટલું છે તો કે 5125 ગ્રામ. તો આપણે કેટલા ગોળના રવાનું શોધવાનું છે તો કે 8 ગોળના રવાનું વજન કેટલું. તો શું મળશે આપણને તો કે ચાલો જોઈ લઈએ. તો શું થશે 5125 ગુણ્યા 8. શું કરવાનું બંનેનો ગુણાકાર. 8 પંચુ 40, 4 એકા 8 એકા 8 દુ 16, 17 18 19 ને 2, 4 8 એકા 8, 9 ને 10, 5 અઠ્ઠું 40 ને 41. આ શું મળ્યું તો કે 41000. તો હવે 41000 મળ્યા તો એ શું મળ્યા આપણને તો કે આ મળ્યા આપણને ગ્રામ. તો એ ગ્રામ છે ને આપણે કિલોમાં ફેરવવું હોય તો છેદમાં કેટલા લઈ જવા પડે 1000. તો 41000 ગ્રામ છેદમાં 1000 ગ્રામ. તો 30 30 ગયા તો આ શું મળી ગયું 41 કિગ્રા. તો કેટલા થશે તો કે 41 કિલોગ્રામ. એટલે કે 8 ગોળના રવાનું વજન કેટલું થશે તો કે 41 કિલોગ્રામ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને અત્યાર સુધીનું બધું. તો ચાલો હવે આપણે આગળ જોઈ લઈએ. ઓકે.